Hello students, welcome to our Satwa Baba BCA College YouTube channel. Here we are going to learn about loop in C language. Means કે C language માં loop કોને કહેવાય? When sequence of statements are executed repeatedly up to some condition, then it is known as program loop. Means કે કેટલીક કન્ડિશન આપી હોય, એ કન્ડિશન જ્યાં સુધી સાચી હોય ત્યાં સુધી કેટલાક સ્ટેટમેન્ટ્સ છે એ રિપીટ થયા કરે તેને લૂપ કહેવાય. મીન્સ કે જ્યાં સુધી કન્ડિશન સાચી હોય ત્યાં સુધી કેટલાક સ્ટેટમેન્ટ્સ છે એ એક્ઝિક્યુટ થયા કરે એને પ્રોગ્રામ લૂપ કહેવાય. લૂપ કન્સિસ્ટ મેનલી ટુ પાર્ટ્સ. લૂપમાં સામાન્ય રીતે બે ભાગ હોય છે. ફર્સ્ટ છે બોડી ઓફ ધ લૂપ, સેકન્ડ છે કંટ્રોલ સ્ટેટમેન્ટ્સ. બોડી ઓફ ધ લૂપ. ધીસ પાર્ટ કન્ટેન્સ સિક્વન્સ ઓફ સ્ટેટમેન્ટ્સ. હવે બોડી ઓફ ધ લૂપ મીન્સ કે તેમાં એક કરતાં વધારે સ્ટેટમેન્ટ્સ આવેલા હોય, એક કરતાં વધારે વાક્ય આવેલા હોય જેને તમારે રિપીટ કરવાના છે. જે વાક્ય છે એને તમારે એક્ઝિક્યુશનમાં વારંવાર મોકલવાના છે. નેક્સ્ટ છે કંટ્રોલ સ્ટેટમેન્ટ્સ. The part contains certain condition which indicates how many times we have to execute body of the loop. મીન્સ કે કંટ્રોલ સ્ટેટમેન્ટમાં કેટલીક કન્ડિશન આવે. કન્ડિશન મીન્સ કે કેટલી વાર મારે બોડી ઓફ ધ લૂપને એક્ઝિક્યુટ કરવાનું છે, કેટલી વાર બોડી ઓફ ધ લૂપમાં આપેલા સ્ટેટમેન્ટ છે એને મારે રિપીટ કરવાના છે, એ કંટ્રોલ સ્ટેટમેન્ટમાં આવે છે. The control statement should be read carefully, otherwise it may be possible your loop is executed infinite time, which is known as infinite loop. કંટ્રોલ સ્ટેટમેન્ટ છે એ તમારે કેરફુલી એટલે કે કાળજીપૂર્વક લખવું જોઈએ, અથવા તો જો તમે કાળજીપૂર્વક નહીં લખેલું હોય તો કેટલીક વાર તમારું લૂપ છે એ ઇન્ફાઇનાઇટ ટાઈમ મીન્સ કે લૂપ છે એ બંધ થતું નથી. લૂપ છે એ વારંવાર એનું સ્ટેટમેન્ટ છે એ એક્ઝિક્યુટ કર્યા જ કરે છે. જે ઇન્ફાઇનાઇટ ટાઈમ મીન્સ કે જે આપણે ધારેલું હોય એ ટાઈમ સિવાય પણ એ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય તેવા લૂપને ઇન્ફાઇનાઇટ લૂપ કહેવાય. લૂપ કન્ટેન્સ વન ઓર મોર વેરિયેબલ્સ વિચ કંટ્રોલ ધ એક્ઝિક્યુશન ઓફ લૂપ. લૂપમાં એક અથવા તો એક કરતાં વધારે વેરિયેબલ હોય છે અને એ વેરિયેબલની વેલ્યુ ઉપર જે તમારા લૂપનું કંટ્રોલિંગ છે એ આધાર રાખે છે. જે વેરિયેબલ છે એ લૂપમાં આપેલા હોય તે લૂપ કાઉન્ટર વેરિયેબલ કહેવાય. લૂપ ઇઝ એક્ઝિક્યુટેડ બેઝિકલી ઇન ફોલોઈંગ સ્ટેપ્સ. લૂપમાં નીચે આપેલા સ્ટેપ છે એ પ્રમાણે સ્ટેટમેન્ટ છે એ એક્ઝિક્યુટ થાય છે. ફર્સ્ટ છે સેટિંગ એન્ડ ઇનિશિયલાઇઝેશન ઓફ લૂપ કાઉન્ટર. હવે લૂપ કાઉન્ટર જોયું કે એ વેરિયેબલ છે જેમાં એ વેરિયેબલની વેલ્યુ ઉપર તમારા સ્ટેટમેન્ટ છે એને કેટલી વાર એક્ઝિક્યુટ કરવા એ ડિપેન્ડ કરે છે. તો કે તમારો જે વેરિયેબલ છે એને તમારે ઇનિશિયલાઇઝેશન કરવાનું છે. ઇનિશિયલાઇઝેશન મીન્સ કે જે વેરિયેબલ છે એને તમારે એવી સ્પેસિફિક વેલ્યુ આપવાની છે. નેક્સ્ટ વેલ્યુ આપી દીધા પછી તમારે કન્ડિશનને ચેક કરાવવાની છે. હવે કન્ડિશન આપ્યા પછી ચેક કર્યા પછી હવે એ કન્ડિશન ઉપર બોડી ઓફ ધ લૂપ છે એ એક્ઝિક્યુટ થશે. અને બોડી ઓફ ધ લૂપ એક્ઝિક્યુટ થયા પછી તમે જે લૂપ કાઉન્ટર છે જે વેરિયેબલ છે એમાં કાં તો ઇન્ક્રીમેન્ટ થશે એટલે કે કાં તો +1 થશે અથવા તો ડિક્રીમેન્ટ થશે મીન્સ કે -1 થશે. ઇન સી લેંગ્વેજ વી હેવ 3 લૂપ્સ ફોર્મેટ. સી લેંગ્વેજ છે તેમાં મુખ્યત્વે 3 લૂપ છે. ફર્સ્ટ છે વાઇલ લૂપ, સેકન્ડ છે ફોર લૂપ અને થર્ડ છે ડુ વાઇલ લૂપ. હવે લૂપ્સ છે એ બે ટાઈપના હોય છે, કાં તો એન્ટ્રી કંટ્રોલ લૂપ હોય છે અને કાં તો
એક્ઝિટ કંટ્રોલ લૂપ હોય છે. એમાં ફર્સ્ટ આપણે જોઈએ છીએ એન્ટ્રી કંટ્રોલ લૂપ. ઇન એન્ટ્રી કંટ્રોલ લૂપ વી ફર્સ્ટ ચેક ધ કન્ડિશન. એન્ટ્રી કંટ્રોલ લૂપમાં પહેલાં તો કન્ડિશન ચેક કરવામાં આવે છે. જો કન્ડિશન સાચી હશે તો બોડી ઓફ ધ લૂપ એક્ઝિક્યુટ થશે. અને જો પહેલા જ સમયે એટલે કે ઇફ એટ ફર્સ્ટ ટાઈમ condition is false then body of the loop and not executed at any time. અને જો પહેલી વારમાં જ કન્ડિશન ખોટી પડશે તો તમારું બોડી ઓફ ધ લૂપ છે એ ક્યારેય એક્ઝિક્યુટ થશે નહીં. તેને ફ્લો ચાર્ટથી સમજાવેલું છે. મીન્સ કે અહીં તમારે કોઈ પણ વેરિયેબલની વેલ્યુ છે એ ઇનિશિયલાઇઝેશન થશે, પછી કન્ડિશન ચેક કરવા જશે. જો કન્ડિશન ટ્રુ થશે તો બોડી ઓફ ધ લૂપ એક્ઝિક્યુટ થશે. જો કન્ડિશન છે એ ફોલ્સ થશે તો બોડી ઓફ ધ લૂપ એક્ઝિક્યુટ થશે નહીં. મીન્સ કે કન્ડિશન ફોલ્સ હશે તો ડાયરેક્ટ તમારું લૂપ છે એ એન્ડ થઈ જશે. અને પછી બોડી ઓફ ધ લૂપ જો કન્ડિશન ટ્રુ હશે અને બોડી ઓફ ધ લૂપ એક્ઝિક્યુટ થઈ તો તમારા વેરિયેબલમાં ઇન્ક્રીમેન્ટ થશે અથવા તો ડિક્રીમેન્ટ થશે. નેક્સ્ટ છે એક્ઝિટ કંટ્રોલ લૂપ. મીન્સ કે એક્ઝિટ કંટ્રોલ લૂપ. એક્ઝિટ કંટ્રોલ લૂપ છે એ એન્ટ્રી કંટ્રોલ લૂપનું ઓપોઝિટ છે. ઇટ ઇઝ અ લૂપ ઇન વિચ કન્ડિશન ઇઝ ચેકડ આફ્ટર એક્ઝિક્યુશન ઓફ ધ લૂપ બોડી. મીન્સ કે એક્ઝિટ કંટ્રોલ લૂપ છે એમાં પહેલાં તો બોડી ઓફ ધ લૂપ એક્ઝિક્યુટ થશે અને પછી કન્ડિશન ચેક કરવા જશે. ડુ વાઇલ લૂપ ઇઝ ધ એક્ઝામ્પલ. હવે એક્ઝિટ કંટ્રોલ લૂપનું ડુ વાઇલ લૂપ છે એ એક્ઝામ્પલ છે, જ્યારે એન્ટ્રી કંટ્રોલ લૂપ છે એનું એક્ઝામ્પલ ફોર લૂપ અને વાઇલ લૂપ છે. તો એક્ઝિટ કંટ્રોલ લૂપમાં ડુ વાઇલ લૂપ ઇઝ ધ એક્ઝામ્પલ. ધ લૂપ બોડી વુડ બી એક્ઝિક્યુટેડ એટલીસ્ટ વન્સ. મીન્સ કે જો તમારી કન્ડિશન સાચી હોય કે ખોટી એ એના ઉપર ડિપેન્ડ નથી કરતું, પરંતુ એકવાર તો બોડી ઓફ ધ લૂપ એક્ઝિક્યુટ થાય જ છે. જો તમારી કન્ડિશન સાચી હોય કે ખોટી હોય પણ બોડી ઓફ ધ લૂપ એકવાર તો એક્ઝિક્યુટ થશે. એટલે કે પહેલાં ઇનિશિયલાઇઝેશન થશે, પછી બોડી ઓફ ધ લૂપ એક્ઝિક્યુટ થશે. બોડી ઓફ ધ લૂપ એકવાર એક્ઝિક્યુટ થયા પછી જે તમારી કન્ડિશન ચેક કરવા જશે. જો કન્ડિશન સાચી હશે તો ઇન્ક્રીમેન્ટ અથવા તો ડિક્રીમેન્ટ થશે અને ફરીથી બોડી ઓફ ધ લૂપ એક્ઝિક્યુટ થશે, કન્ડિશન ચેક કરવા જશે. પણ જો એકવાર બોડી ઓફ ધ લૂપ છે એ એક્ઝિક્યુટ થઈ ગયું અને કન્ડિશન તમારી ફોલ્સ થઈ, મીન્સ કે કન્ડિશન ખોટી પડી, તો ફરીથી ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ થવા જશે નહીં. મીન્સ કે પહેલાં લૂપ બોડી ઓફ ધ લૂપ એક્ઝિક્યુટ થશે, કન્ડિશન ખોટી પડી તો તમારો કંટ્રોલિંગ છે એ લૂપની બહાર આવી જશે. પણ જો કન્ડિશન સાચી હશે તો એના એ સ્ટેટમેન્ટ છે એ રિપીટ થયા કરશે જ્યાં સુધી કન્ડિશન ખોટી ન પડે ત્યાં સુધી. ના ફર્સ્ટ જોઈએ આપણે વાઇલ લૂપ. વાઇલ લૂપ છે એ એન્ટ્રી કંટ્રોલ લૂપ છે, જેમાં પહેલાં તો કન્ડિશન ચેક કરવા જશે. જો કન્ડિશન સાચી હશે તો બોડી ઓફ ધ લૂપ એક્ઝિક્યુટ થશે. જો બોડી ઓફ ધ લૂપ છે એ એક્ઝિક્યુટ થાય અને પછી કન્ડિશન ફરીથી ચેક કરવા જશે. જો કન્ડિશન પાછી સાચી હશે તો ફરીથી બોડી ઓફ ધ લૂપ એક્ઝિક્યુટ થશે. ધીસ પ્રોસેસ ઇઝ ગોઈંગ ટુ કન્ટિન્યુ અપ ટુ યોર ટેસ્ટ કન્ડિશન ઇઝ ટ્રુ. મીન્સ કે તમારો બોડી ઓફ ધ લૂપ છે એ વારંવાર એક્ઝિક્યુટ થયા કરશે. તમારા બોડી ઓફ ધ લૂપમાં જેટલા સ્ટેટમેન્ટ હશે એ એક્ઝિક્યુટ થયા કરશે જ્યાં સુધી કન્ડિશન સાચી હશે ત્યાં સુધી. ઇફ ધ ટેસ્ટ કન્ડિશન ઇઝ ફોલ્સ, if the test condition is false on initial stage then body of the loop is never executed. જો તમારી કન્ડિશન છે એ ખોટી હશે તો બોડી ઓફ ધ લૂપ છે એ ક્યારેય એક્ઝિક્યુટ થશે નહીં. મીન્સ કે પહેલી વારમાં જ કન્ડિશન ખોટી પડી જશે તો બોડી ઓફ ધ લૂપમાં કંટ્રોલ જશે નહીં. ફોર્મેટ ઓફ ધ વાઇલ લૂપ ઇઝ વાઇલ ટેસ્ટ કન્ડિશન આપી છે અને જો કન્ડિશન સાચી હશે તો બોડી ઓફ ધ લૂપ એક્ઝિક્યુટ થશે.
બોડી ઓફ લૂપ હેઝ વન ઓર મોર સ્ટેટમેન્ટ્સ. મીન્સ કે બોડી ઓફ ધ લૂપમાં એક અથવા તો એક કરતાં વધારે વાક્ય હોય છે. હિયર ધ કર્લી બ્રેકેટ ઇઝ નોટ નેસેસરી ઇફ બોડી ઓફ લૂપ કન્ટેન્સ ઓનલી વન સ્ટેટમેન્ટ્સ. મીન્સ કે જે બોડી ઓફ ધ લૂપ છે, મીન્સ કે કર્લી બ્રેકેટ અહીંયાથી શરૂ થાય છે અને આઈ પ્લસ પ્લસની નીચે જે કર્લી બ્રેકેટ છે એ પૂરો થાય છે. જો એ લૂપમાં એક અથવા એક સ્ટેટમેન્ટ હોય તો કર્લી બ્રેકેટ મૂકવાની જરૂર નથી, પણ એક કરતાં વધારે વાક્ય હોય તો બોડી ઓફ ધ લૂપમાં કર્લી બ્રેકેટ છે એ મૂકવો જરૂરી છે. કન્સિડર ફોલોવિંગ એક્ઝામ્પલ ટુ પ્રિન્ટ 10 નંબર્સ સ્ટાર્ટ ફ્રોમ 1. મીન્સ કે મારે 1 થી 10 નંબર પ્રિન્ટ કરાવવા છે. હવે એક મેઇન ફંક્શન લીધું છે. મેઇન ફંક્શનમાં ઇન્ટીજર આઈ નામનો વેરિયેબલ છે. આઈને મેં 1 વેલ્યુ છે એ અસાઇન કરેલી છે. હવે વાઇલ લૂપ છે એમાં કન્ડિશન ચેક કરવા જશે. મીન્સ કે આઈ એટલે કે 1 ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ 10 કન્ડિશન ટ્રુ પડશે. એટલા માટે બોડી ઓફ ધ લૂપમાં જશે. મીન્સ કે પ્રિન્ટએફ સ્ટેટમેન્ટમાં આઈ ઇક્વલ ટુ %d. હવે મારો વેરિયેબલ છે એ ઇન્ટીજર ટાઈપનો છે, એટલા માટે મેં અહીં %d આઈડેન્ટિફાયર લીધો છે અને એની વેલ્યુ છે એ આઈ, એટલે કે આઈની વેલ્યુ અહીં પ્રિન્ટ થશે. એટલે કે આઈમાં 1 છે એટલે 1 પ્રિન્ટ થયો અને પછી આઈ પ્લસ પ્લસ થશે, એટલે કે 1 છે એનું 2 થશે. હવે ફરીથી કન્ડિશન ચેક કરવા જશે. 2 ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ 10. 2 છે એ 10 કરતાં નાના અથવા તો બરાબર છે. કન્ડિશન સાચી પડે છે એટલે ફરીથી આઈની વેલ્યુ એટલે કે 2 પ્રિન્ટ થશે. ફરીથી આઈ પ્લસ પ્લસ થશે એટલે કે 3 થશે. ફરીથી ચેક કરવા જશે. 3 ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ 10. 3 છે એ 10 કરતાં નાના અથવા તો બરાબર છે. કન્ડિશન સાચી પડે છે. ફરીથી આઈની વેલ્યુ 3 પ્રિન્ટ થશે. ફરીથી આઈ પ્લસ પ્લસ થશે એટલે કે આઈમાં 4 જશે. એવી રીતે 9 સુધી પ્રિન્ટ થશે. હવે 9માં 9 છે એમાં ઇન્ક્રીમેન્ટ થયું એટલે કે 10 થયું. 10 ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ 10. 10 છે એ 10 કરતાં નાના અથવા તો ઇક્વલ ટુ હોવા જોઈએ, એટલે 10 છે એ 10ની ઇક્વલ ટુ છે એટલે ફરીથી આઈની વેલ્યુ પ્રિન્ટ થશે. હવે ફરીથી આઈ પ્લસ પ્લસ થશે એટલે કે 10માં 11 થશે. હવે આઈ છે તેની વેલ્યુ 11 થઈ. હવે ચેક કરવા જશે કે 11 છે એ 10 કરતાં નાના અથવા તો બરાબર હોવા જોઈએ. કન્ડિશન અહીં ફોલ્સ થશે એટલે પ્રિન્ટ બોડી ઓફ ધ લૂપમાં જશે નહીં અને ડાયરેક્ટ તેનું કંટ્રોલ છે એ લૂપની બહાર આવી જશે. એટલે કે જે કર્લી બ્રેકેટ છે આઈ પ્લસ પ્લસની નીચે એમાં એની બહાર આવી જશે અને જે મેઇન ફંક્શનનું જે કર્લી બ્રેકેટ છે એ ઓવર થશે ત્યાં સુધી આવી જશે અને 1 થી 10 નંબર છે એ પ્રિન્ટ થઈને આવશે. નેક્સ્ટ છે ડુ વાઇલ લૂપ. ડુ વાઇલ લૂપ છે એ એન્ટ્રી કંટ્રોલ લૂપ નથી, એટલે કે તે એક્ઝિટ કંટ્રોલ લૂપ છે. આપણે જોયું કે વાઇલ લૂપ છે એ એન્ટ્રી કંટ્રોલ લૂપ છે, જેમાં પહેલાં કન્ડિશન ચેક કરવામાં આવતી હતી અને જો કન્ડિશન ટ્રુ હોય તો બોડી ઓફ ધ લૂપ એક્ઝિક્યુટ થતું હતું. If test condition is false on first time, then body of loop never executed. એટલે કે એન્ટ્રી કંટ્રોલ લૂપમાં જો પહેલી વારમાં જ કન્ડિશન ખોટી પડી જાય તો બોડી ઓફ ધ લૂપ ક્યારેય એક્ઝિક્યુટ થતું ન હતું. બટ સમટાઇમ્સ we have such a condition in which it is mandatory to execute the body of the loop once whether test condition is true or false. પણ કેટલીક વાર એવું થાય છે કે એવી પરિસ્થિતિ આવે છે જેમાં આપણે બોડી ઓફ ધ લૂપ છે એ એકવાર તો એક્ઝિક્યુટ કરાવવું જ પડે છે, કન્ડિશન સાચી હોય કે ખોટી હોય. એટ ધેટ ટાઈમ વી હેવ ટુ યુઝ ડુ વાઇલ લૂપ. આ સમયે આપણે ડુ વાઇલ લૂપનો યુઝ કરીશું. ડુ વાઇલ લૂપ ઇઝ એક્ઝિટ કંટ્રોલ લૂપ. ડુ વાઇલ લૂપ છે એ એક્ઝિટ કંટ્રોલ લૂપ છે ઇન વિચ ફર્સ્ટ કન્ડિશન બોડી ઓફ ધ લૂપ ઇઝ એક્ઝિક્યુટેડ.
હવે પહેલાં એક્ઝિટ કંટ્રોલ લૂપમાં બોડી ઓફ ધ લૂપ એક્ઝિક્યુટ થશે અને પછી કન્ડિશન ચેક કરવા જશે. જો કન્ડિશન છે એ ટ્રુ હશે તો ફરીથી બોડી ઓફ ધ લૂપ એક્ઝિક્યુટ થશે. ધીસ પ્રોસેસ ઇઝ રિપીટેડલી કન્ટિન્યુઅસલી ટીલ ટેસ્ટ કન્ડિશન ઇઝ ટ્રુ. એટલે કે જ્યાં સુધી કન્ડિશન છે એ સાચી હશે ત્યાં સુધી બોડી ઓફ ધ લૂપ છે એ એક્ઝિક્યુટ થયા કરશે. મીન્સ કે અહીં તમારે બોડી ઓફ ધ લૂપ છે એ કન્ડિશન સાચી હોય કે ખોટી હોય પણ એકવાર તો બોડી ઓફ ધ લૂપ છે એ એક્ઝિક્યુટ થશે જ. હિયર બોડી ઓફ લૂપ મસ્ટ બી એક્ઝિક્યુટેડ એટલીસ્ટ વન્સ. મીન્સ કે એન્ટ્રી કંટ્રોલ લૂપમાં જો પહેલી વારમાં કન્ડિશન ખોટી પડી જાય તો બોડી ઓફ ધ લૂપ એક્ઝિક્યુટ થશે નહીં, પણ ડુ વાઇલ લૂપમાં એકવાર તો બોડી ઓફ ધ લૂપ એક્ઝિક્યુટ થશે જ. ડુ લૂપ છે, હવે ડુ લૂપ છે એ કન્ડિશન પહેલાં તો બોડી ઓફ ધ લૂપ એક્ઝિક્યુટ થશે. હવે બોડી ઓફ ધ લૂપ એક્ઝિક્યુટ થયા પછી વાઇલ લૂપમાં જશે અને ટેસ્ટ કન્ડિશન ચેક કરવા જશે. હવે ટેસ્ટ કન્ડિશન સાચી હશે તો ફરીથી બોડી ઓફ ધ લૂપમાં જશે. ફરીથી ટેસ્ટ કન્ડિશન ચેક કરવા જશે. બોડી ઓફ ટેસ્ટ કન્ડિશન સાચી હશે તો બોડી ઓફ ધ લૂપ એક્ઝિક્યુટ થશે, ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ થશે. એ રીતે જ્યાં સુધી તમારી ટેસ્ટ કન્ડિશન સાચી હશે ત્યાં સુધી બોડી ઓફ ધ લૂપ છે એ રિપીટ થયા કરશે. પણ જેવી તમારી કન્ડિશન ખોટી પડશે એટલે બોડી ઓફ ધ લૂપ છે એ એક્ઝિક્યુટ થશે નહીં. ચાલો ડુ વાઇલ લૂપનું એક એક્ઝામ્પલ જોઈએ. વોઇડ મેઇન ફંક્શન આપેલું છે અને નંબર વેરિયેબલ આપેલો છે. નંબર છે એ ઇન્ટીજર ડેટા ટાઈપનો છે. ડુ હવે પહેલાં તો બોડી ઓફ ધ લૂપ એટલે કે જે કર્લી બ્રેકેટમાં જે પોર્શન છે એ એક્ઝિક્યુટ થશે. પ્રિન્ટ એફ એન્ટર એની નંબર એટલે કે એક મેસેજ પ્રિન્ટ કરાવેલો છે, કોઈ પણ નંબર એન્ટર કરો અને યુઝર પાસેથી હું નંબર છે એની વેલ્યુ નખાવું છું. એટલે કે ફોર એક્ઝામ્પલ મારી વેલ્યુ છે એ 5 છે તો ચેક કરવા જશે વાઇલ નંબર ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 100. મેં જે નંબર નાખ્યો છે એ યુઝરે જે નંબર નાખ્યો છે એ 100 કરતાં નાનો છે અથવા તો તેના બરાબર છે. હા છે તો ફરીથી તમને નંબર એન્ટર કરવાનું કહેશે. પણ જો તમારો નંબર છે એ 100 કરતાં મોટો હશે તો તમને નંબર નાખવાનું કહેશે નહીં, એટલે કે લૂપમાં જશે નહીં. નેક્સ્ટ છે ફોર લૂપ. ફોર લૂપ છે એ એન્ટ્રી કંટ્રોલ લૂપ છે. હવે તમને ખબર છે એન્ટ્રી કંટ્રોલ લૂપ એટલે શું, જેમાં પહેલાં કન્ડિશન છે એ ચેક કરવા જવાની હોય છે અને જો કન્ડિશન સાચી હોય તો બોડી ઓફ ધ લૂપ એક્ઝિક્યુટ થાય છે. હવે બોડી ઓફ ધ લૂપ એક્ઝિક્યુટ થયા પછી કન્ડિશન છે એને ફરીથી ચેક કરવાની હોય છે અને જો કન્ડિશન ટ્રુ હોય તમે અહીં કન્ડિશન છે એ ચેક લખો તો પણ ચાલે અને ઇવેલ્યુટ લખો તો પણ ચાલે. એન્ડ જો કન્ડિશન સાચી હોય તો ફરીથી બોડી ઓફ ધ લૂપ એક્ઝિક્યુટ થાય છે. ધીસ પ્રોસેસ ઇઝ ગોઈંગ ટુ કન્ટિન્યુ અપ ટુ યોર ટેસ્ટ કન્ડિશન ઇઝ ટ્રુ. મીન્સ કે જ્યાં સુધી તમારી ટેસ્ટ કન્ડિશન છે સાચી હશે ત્યાં સુધી બોડી ઓફ ધ લૂપ એક્ઝિક્યુટ થયા કરશે. If the condition is false on initial state then body of the loop is never executed. જો પહેલી વારમાં જ કન્ડિશન ખોટી પડી ગઈ હશે તો બોડી ઓફ ધ લૂપ ક્યારેય એક્ઝિક્યુટ થશે નહીં. હવે વાઇલ લૂપ છે એમાં ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ અને ઇનિશિયલાઇઝેશન એ જુદી જુદી લાઇનમાં હતું, જ્યારે ફોર લૂપ છે એ એડવાન્ટેજ આપે છે કે તેમાં ઇનિશિયલાઇઝેશન, ટેસ્ટ કન્ડિશન અને ઇન્ક્રીમેન્ટ અથવા તો ડિક્રીમેન્ટ છે એ એક જ લાઇનમાં થાય છે. ફોર લૂપ ઇનિશિયલાઇઝેશન, ટેસ્ટ કન્ડિશન, ઇન્ક્રીમેન્ટ, ડિક્રીમેન્ટ એન્ડ બોડી ઓફ ધ લૂપ. હવે એનું એક્ઝામ્પલ જોઈએ કે મારે 1 થી 10 નંબર પ્રિન્ટ કરવા છે. એના માટે મેં હેડર ફાઇલ ઇન્ક્લુડ કરેલી છે studio.h. વોઇડ મેઇન ફંક્શન લીધું છે, આઈ નામનો વેરિયેબલ લીધો છે. આઈમાં મેં ઇનિશિયલાઇઝેશન કર્યું છે, મીન્સ કે આઈને 1 વેલ્યુ આપેલી છે. હવે કન્ડિશન ચેક કરાવવા જવાની છે. 1 ઇઝ લેસ ધેન 11, એક છે એ 11 કરતાં નાના છે. કન્ડિશન સાચી પડે છે એટલા માટે બોડી ઓફ ધ લૂપમાં જશે અને આઈની વેલ્યુ પ્રિન્ટ થશે. મીન્સ કે આઈમાં અત્યારે 1 છે.
હવે આઈની બોડી ઓફ ધ લૂપ એક્ઝિક્યુટ થયા પછી પ્લસ પ્લસ આઈ મીન્સ કે અહીં પોસ્ટ ઇન્ક્રીમેન્ટ આપેલું પ્રી ઇન્ક્રીમેન્ટ આપેલું છે, એટલા માટે આઈની વેલ્યુ 2 થશે. હવે કન્ડિશન ચેક કરવા જશે. 2 ઇઝ લેસ ધેન 11. કન્ડિશન સાચી પડી, એટલા માટે આઈની વેલ્યુ એટલે કે આઈમાં અત્યારે 2 છે, 2 પ્રિન્ટ થશે. એ રીતે જ્યાં સુધી આઈની વેલ્યુ છે એ 10 ઇઝ લેસ ધેન 11 થશે ત્યાં સુધી આઈની વેલ્યુ પ્રિન્ટ થયા કરશે. પણ જેવું આઈમાં 11 આવશે એટલે કન્ડિશન ખોટી પડશે. મીન્સ કે 11 છે એ 11 કરતાં નાના હોઈ શકે નહીં, એટલા માટે બોડી ઓફ ધ લૂપ એક્ઝિક્યુટ થશે નહીં અને તેનો ફ્લો છે એ ફોર લૂપની બહાર આવી જશે.